ભગવાન છે એવું સતત બોલવું અને ભગવાન છે એવું સતત માનવું, આ બેમાં કંઈ ફરક છે? બહુ મોટો ફરક છે. તમે એક એવી પરિસ્થિતિ યાદ કરો કે જ્યાં તમે ઊંડા ખાડામાં પડી ગયા હોય અને તમને એમ થાય કે હવે આ ખાડામાંથી મને કોઈ બહાર જ નહીં કાઢી શકે, બધું પૂરું થઈ ગયું, અને ત્યાં જ ને એક વ્યક્તિ આવી તમારી તરફ લાંબો હાથ કરી ને બહુ જ સહેલાઈથી તમને એ ખાડાની બારે કાઢી લે અને તમને ફરીથી દોડતા કરી દે. એ વ્યક્તિ ભગવાન પોતે નહીં તો બીજું હું, ભગવાનનો ચમત્કાર નહીં તો બીજું શું થયું? પણ આપણને ચમત્કાર નહીં ને કંઈક અલગ ઇમેજ બનાવેલી છે આપણા મગજમાં કે જ્યાં સુધી આપણે જે રૂપમાં આપણે ભગવાનની પૂજા પ્રાર્થના અને ધ્યાનને કરીએ એ રૂપમાં આવીને ભગવાન કંઈક ન કરે ત્યાં સુધી છે ને એ ભગવાન આપણી પ્રાર્થના નથી સાંભળીને, ત્યાં સુધી કંઈ ચમત્કાર નથી થયો. એવું ન ત્રિશૂળ ને ગદાને લઈને ભગવાન સાક્ષાત ન આવે, તો ભગવાન કોઈ ને કોઈ વ્યક્તિના રૂપમાં આવીને હંમેશા આપણી તરફ લાંબો હાથ કરે ને કરે જ. તમે વિચારો, કોઈ દી કોઈનું ન ટકવા દેતો ભગવાન. હું એક વાત યાદ કરવાનું કહું છું, પણ હું ગેરંટી આરે કહું છું કે તમને એક કરતાં વધારે અનુભવ યાદ આવે કે જ્યાં તમને થયું હોય કે ભગવાને ખુદ આવીને જ તમને બહાર કાઢ્યા એમાંથી. બસ આપણી પાસે ટાઈમ નથી બધા અનુભવને શાંતિથી બેસીને વિચારવાનો અને એને મહેસૂસ કરવાનો. એટલોક ટાઈમ કાઢો, ભગવાનને થેન્કફુલ થાવ. આપણે તો એટલી ભક્તિ નથી કરતા જેટલી પહેલાં ભગત કરીને ગયા ને એટલી તો આપણામાં ભાવ ભક્તિ હે પણ ન ભગવાન માટે. તોય ડગલે ને પગલે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં આપણા ભેગો હાલે જ છે અને ડગલે ને પગલે ચમત્કાર કરે જ છે. ખાલી બેહીને આ બધા ચમત્કારને યાદ કરો તો તમે ખાલી બોલો નહીં કે ભગવાન છે, સતત માનશો કે ભગવાન છે, હંમેશા છે, કોઈ ને કોઈ રૂપમાં.